जय माता जी। गुड मॉर्निंग। आप लोग ठीक है सर? बोला जय माता जी। गुड मॉर्निंग। जय माता जी। बैठा है तापन बा गुड मॉर्निंग। चावे છે બે બિસ્કિટ ને ચવાનું બધું ખાય બિસ્કિટ છે છે बहुत ही चल बा चला दो थी अंदर एक के बस भी आ गई है चलो हम डाले बंदा आ जाएगा हम कट 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 जय माता जी। गुड मॉर्निंग। चाय पियो नाश्तो कर ली। हाँ जय माता जी। गुड मॉर्निंग। साफ सफाई चालू छे। है हाँ जय भगवान। गुड मॉर्निंग। जय माता जी। प्रार्थना वासा ना હતા ને હા પાણી આવ્યું નથી હજુ પાણી ભરો जय माता जी। એક ઘર મને એક બાયણે आ શું દવાઈ जय माता जी। गुड मॉर्निंग। जाती थी कच्चो वाइए थोड़ा हाँ। बाकी से बारे બરાબર गुड मॉर्निंग। जय माता जी। ચાલ चापी है चापी वेधड़ो गुड मॉर्निंग। जय माता जी। बार वरसाद पड़े बराबर ठंडक लागत बार बैठो कुछ चाबा पी लीधी હા ગાજરે પીલે નારિયેળ પાણી બા ચાવણ ખાઈ જાય એટલે હું લ્યા રાહ દીધું પોટલો ખાધા, બિસ્કિટ ખાધા, ચવાનું ખાયું, પેલું ખાવ જવાના આજે પપ્પા ખેડ મારી પડી હે પણ ખેડ મારીને પાછું રોપાડું ઠરી ગયો હા મારે વરસાદ પડે ઠરી જાય મશીન ચાલુ થઈ ગઈ સવાર સવારમાં દાળમાં નાખવા ને તો એ લીલાબા ઉપાસ કરે ને કામ કરતા જાય ખેતરમાં ને બા મશીનમાં ફરી ફરે ખાવા લા હું લઈ લો બે ચાર દોણો ના મફરી લે ખાઈએ ના ફોલેલી જ ખાવાની હોય ને કોઈ મહેનત લ્યા કરવાની ફોલેલી તૈયાર હે ચાવી ના કરતો ચાવી નહીં પડે ખેતરમાં ખેડવાના તો દાદાને બે જઈએ ખેતરમાં ખેડવાના ગાઈસ આજે વરસાદ પડે છે ઝીણો 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 ઝરમર ઝરમર આમાં થોડો થોડો બંધ છાંટા પડે અને કેટલું વાતાવરણ મસ્ત એકદમ બિલકુલ લીલુંછમ થઈ ગયું આ આપણું જૂનું ઘર છે આમ મસ્ત વાતાવરણ છે બિલકુલ એકદમ આ વરસાદ કાળો કાળો ધમ વાદળ છે અને ફૂલ આવવાનું લાગે છે જોરદાર આવવાનું છે થોડી વારમાં સાંજે બુકા ના કાઢે આજે મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ છે પાછું તો ફટાફટ ખેતરમાં બધું ડાંગર ઉપરનું કામ ચાલે છે તો ફટાફટ પૂરું થઈ જાય જો વરસાદ આવી જાય ને ચાયડા ભરી દે એકવાર તો મજા આવી જાય પણ બરાબર આવતો જ નહીં છાંટા 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 આવે જો હમણાં એક આ પડ્યો ને થોડો રહી ગયો ઘરમાં તો ચોખા ચારવાનું કામ ચાલે છે પણ અહીંયા આગળ ખેતરમાં હોય ને તો બધું દેખાય હા કે રોડે કયું સાધન આવે છે શું છે શું કરે છે કુ કેટલા કરવાના
15 કિલો ચોખા. ગાઈસ આ દશામાનું વ્રત જવાનું છે તો કાકી ચોખા ચારવા બેસી ગઈ છે. આમાં થોડો જીવડો પડ્યો છે, ભાવ થોડા થોડા નાખેલા છે અને કાકી ચારા તો જીવડો મારે પાપ કરે. બેઠા છે હા હારાની સારે એમ દૂધી સમારવા બેઠેલી. દૂધી બનાવીને આજે દૂધી ખાઈને શું આવે છે? ના આવે બુદ્ધિ તો કોઈ ના નહીં. ગાઈસ બહુ બધા ખેતરમાં જાય, બાબુભાઈ નોકરી જાય. દૂધી બનાવીએ જમવાનું. ખેતરમાં જવું હોય તો ફટાફટ ખાઈ જઈએ ખેતરમાં. ઉપર તારી દેખાય પણ હું નહીં આવતી. એ હા જમવા બે જાઉં. જમીન ખેતરમાં જવું મારે. મમ્મી રોટલી બનાવે. બીજા બાદ દશામાને પગે લાગે. જો અમે સજાવીએ રાતનું. તો ગાઈસ હું જાઉં ખેતરમાં. પાણી બોટલ લઈ ખેતરમાં જાઉં રોપવા સાથે. ખેતરમાં આવ્યા અને દાદાને બધા બહાર રોપે. હું જાઉં રોપવા અને જોડીઓ નહીં તો આપણે જોડીઓ બધે ફેંક દઈએ આમ આ રીતના. તો ચલો ગાઈસ આપણે જોડીઓને કરી દઈએ અને રોપવા લાગીએ આપણે. અને આજે હવે આમ 2 શેડો માર્યું આમાં ફરી મસ્ત કરી નાખ્યું લસ્સું. પાણી થોડું ઓછું પડે ઉભરે. ગાઈસ રોપતે થોડુંક ખૂટ્યું તે ઉપાડવા આવ્યા છે દાદો ને બા લીલાબા બધા. અને એમ એવું ઉપાડવા આવ્યા તે આ ખેતર રોપવાનું હોય તે નહીં હોત 150 જોડીઓ ઉપાડવાની. ઓછામાં ઓછી 150 જોડીઓ જોઈએ અમારે આ ખેતરમાં. તો એ ઉપાડી લઈએ આજે. અને પેલું થોડીક 3-4 જોડીઓ જ જોઈતી તો લગભગ 5 જોડીઓ તે 5 ઉપાડી લઈને તો લઈને રોપી દેવાની. આજે થોડા શોર્ટ આવે હે. કાલે વરસાદ પડ્યો રાતે સારો. ત્યાં પોણિયાનું થઈ ગયું થોડું ઘણું સારો પડે આજે નહીં દા. લીલાબા દાદા ચલો નાસ્તો આવ્યો. નાસ્તો આવી ગયો. ચા આવી હે તો પી લઈએ. કમરમાં તો શું દુખે હે પેટ બહુ જ. શું લાયા ખાવાનું હા. તો ગાઈસ ચા પી લઈએ. જો તો ગાઈસ જો ચા થોડીક વધારે કાંઈ થઈ ગઈ. બીજી ચોખ્ખી બતાવો. ચા જ લાગે તમને? હા હજુ હા જો ચા. લાવા ચા પેલા. તો ગાઈસ જો લીલાભાઈ ચા તો ખબર પડી છે. લીલાભાઈ તો નાસ્તો આવ્યો. હા જો કેવું લાગે ને ધરું મોટું. તો ગાઈસ આટલી 130 જોડીઓ ઉપાડી અને હાલત તો જો પર હાથ પાડે છે થોડો હે. તો હજુ તો 60 જેવી ઉપાડવાની છે જોડીઓ.
એવું મારા પાવા તાણા નો હજુ આવ્યા ને હવે આવે ઘેરથી અને કપડાની હાલત જો બતાવો. તો ગાઈસ જો દાદાને આમ તો ઉપાડે 160 જેવી જોડી ઉપડી બીજી અલે 60 કે 130 તો 200 કરવાની જોડીઓ. તો વાતાવરણ જો આજે બહુ જ મસ્ત ઠંડી લાગે છે થોડી થોડી અમને ઉપડતે ગાઈસ 180 જેવી જોડીઓ ઉપડી છે અત્યારે અને અત્યારે વાગ્યા 4:30. તો હું જાઉં ખેતરમાં મોટર ચાલુ કરવા અને ટ્રેક્ટર લઈને આવવાનું હોય આપણે. હા અને ગાઈસ ઠંડી લાગે બરાબર નહીં કમરમાં થોડો દુખાવો થઈ જાય હે હાવ ખુલ્લો ગાઈસ કમરમાં થોડું ઘણું દુખે. આપણે હું જાઉં ટ્રેક્ટર લેવા. તો ગાઈસ મોટર ચાલુ કરવા આવ્યા તો મોટર ચાલુ કરીએ ને હું જાઉં ટ્રેક્ટર લેવા. ટ્રેક્ટર લઈને પેલા ખેતરમાં ગાઈસ હું જાઉં ખેતરમાં. આ ખેતર આવી ગયો હવે નજીક અને જો ખેતરનું વાતાવરણ કેવું છે ને જોરદાર. તો ગાઈસ આજે 1-2 શેડમાં આવીને કાલે 1 મારવાની અને બધું પતી જશે કાલ ખેડવાનું રોપવાનું. આ એક જ ચાલ્યું છે છેલ્લું તો ખેડી નાખીએ આપણે. તો ગાઈસ હું મારા પપ્પા આવી ગયા ઘેર જઈ ગયા દાદા પૂરા ના મારા પપ્પા એ મમ્મી દૂધ કાઢે ભેંસનું પછી એક ટાઈમ આવે ને એવા પાડી ખાય સાર લીલાબાઈ જ નાખી દીધો એમને. વાતાવરણ જો આપણે ઇકો ના વરના કેવી લાગે છે ગાડી ગૌમાં શરૂઆત લાગે જો એ હા જો દડા જેવા ફૂલે વારો જ લાગે મોટો ના બે એટલે થારું રાખીએ. બધા તો ઘઉંની રોટલો ખાતા હોય પણ હવે જો હોજ પડે એટલે મકાઈનો રોટલો દેશી મકાઈ. હા ઘરની વ્હાઈટ ઘઉંની રોટલો ખાઈને કઈ દૂધ આલીને આવ્યા બધા નહીં કાઢ્યું. શું વાત છે તાણા મારી હાલત જો જાય. કાલનો જ દાડો કાલે લાયેલા બટાકા ખાલી કરતી રહી અને હા હું સોરીને શાક ને બટાકા દૂધ અને ગલકા કેર પાકે મળે ખાવાનું થઈ ગયું. મારે ઘેર તો કાગળ હે મારે ઘેર શું બનાવ્યું ખબર હે? ના મને નહીં ખબર હો. બધા હા બોલો આ જમવા બેઠા શું બનાવ્યું? સોરીનું શાક ને શીરો બનાવ્યો મેં તો જોયો જ નહીં. બોલા શીરો રોટલા ચાંદનો આવ્યો તો શીરો જ નથી જો ગાયત્રી બી જમવા બેઠી. ભૂખ લાગે કે નહીં? પછી ભૂખ તો લાગે ભૂખ ના લાગે. જો દૂધ બનાવ્યું
સિંડોળા ગિલોડા બટાકા હું ક્યાં ગોદમાં ઢીંડા બાને બંધો ફોન આવ્યો વાત કરા વાત કર આ એ રોટલો આવી ગયો છે અમે ખાવા બેસી ગયો આવો ખાટલામાં ખાવા આવી જાય ચોખ્ખો છે ખાવા બેસી ગયો હા ખાધું હું ખાય જતે શીરો ખાધું શીરો ખાધે સૂકી ભાજી સકે ભાજી જય બની મસ્ત મસ્ત બની સૂકી ભાજી શીરો બીજું શું હતું શાક હતું ગવારનું શાક રોટલા ને ગવાનું નતું ગવારનું ચોરી સોરી ચોરે બટાકા સોરી બટાકા આપણે જે વિડીયો જોવાય એમના માટે શું કહેતું સોરી બટાકા ખાધા શીરો સૂકી ભાજી હાથવી ગયો તે ચમચીથી ખાઈ ચમચીથી ખાધું ખાવું પડે ને હા એટલે બસ કોણ થાય ને દુખાવાય છે બધાએ જમી લીધું અને લીલાબાઈ તો મને સ્પેશિયલ બોલાવ્યો છે જમવા જો શીરો શીરો પાસે છે એટલે જો કાકડા ઉડ્યા ને સામાન મારે એકલા હારું બનાવ્યું. બધા હારું થોડું બનાવ્યું. હારું તને એમ કે? સારું આયુ તો આલહન મન ચાલ ગ્લાસ ભર હેડા જો બાબા સીધો કરો બેઠે મારા મમ્મી આએ લીલાબા ખાધે ને બરોબર ફળ, શાક ને રોટલા. પણ આ શીરો ને એમ ખાધે ને શીરો ખાધું. કે પછી ખૂટ્યો હોય તો લઈ લો હું ના ખાઉં પછી ચાલે ખાવાનું. લેટ છે, એક જ ના 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 કે પાછું ના ના કહો તો મારે એટલો જ મારે. એવું એટલો જ લીધો ને. હા ચાલો થારીમાં આપણે કાઢી લઈએ જમી લઈએ મજા આવે પણ સિંગોડ. જો ગાઈસ આ દાદા ખાવા બેસી ગયા છે આજે તો કાકીને ઘેર ગીલોડાનું શાક ને રોટલા બનાવ્યા છે અને દૂધમાં ચોરી ખાવાનું દાદા દૂધ રોટલો ચોરી કરી અને આજે તો જેણાભાઈ બી ખાવા બેસી ગયા છે નાનો આ મોટા દાદા નાનો ના દાદા બે દાદાઓ ખાવા બેઠા ગીલોડાનું શાક રોટલા મકાઈના દેશી રોટલા દાદા આ નોના દાદા ખાવાની મજા આવે ને દૂધમાં ચોર નાખવાનું છે એ થોડુંક કાઢજો આટલું ખાઈ જાવ પછી એટલું પસંદ ના હોય આટલું થોડુંક ખાવા એમ અને શાક કાકા હું ખાવા બેઠા ઝીંડોળા રોટલા બરાબર અને આ દૂધ ખાવાનું તમારે પીવાનું છે પીવાનું એકલું સારું યાદ રહે ખાવાનું યાદ નહીં રહેતું પીવાનું તો જલ્દી યાદ રહે પાછું ચા મનવા છે હે જાણા સમજાય તારો પણ કરજે શરમ ચમ આવે બગડ થઈ ગઈ છે તમારું હમણાં તો લોબી તો ગાઈસ આરતી ને બધું થઈ ગયું આરતી ને પ્રસાદ વેચાઈ છે ગાયત્રી બેન મારા પપ્પા ભજન કરતા પણ પછી મન નહીં આવતી એમ કે તો અંતાક્ષરી ચાલે છે હો બધે બધી તક્ષડી રમીએ. બા ગાય યા આયો કોઈ ગીત આવે.
જો બધાને રસ પડ્યો હે ઝૂલા ગયા રે જાદુડીને ખાવા રે આગળ બોલ જાદુડીને પડી પીવા દે એમ કે બધું હેતરાજ આ બધા ગેમ રમી રહ્યા છે એમાં જરાભાઈ પણ છે તમે જોઈ રહ્યા છો આ જોઈ લો આ બધા ગેમ રમી રહ્યા છે બધા હોઈ ગયા ગાયત્રી ગુડ મોર્નિંગ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ આ વા થઈ છે લાય બરસ પાછી વાત થઈ ગયા તાણ એવો ગરમ લાય બર તેલ લગાવાય પાછી હોઈ છે ઉઠી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી બરોબર ઊંઘ ચડી ઓહો જરૂર મસ્તી કરી આજે ઓહો લાલ ચોર થઈ સુઈ જાઓ થોડી હા તો ગાઈસ આજે બધા છોકરાઓ રમવા આવેલા તે અત્યારે રમીને ગયા છે બધા ઘરે પોતપોતાના હું લીલાબાન બાબુભાઈને એમ જાગતા હવે બધા હોઈ જાય એડિટિંગ આપણે ચાલુ કરી હવે તો ગુડ નાઇટ જય માતાજી